લીલિયા તાલુકાના સનાળિયા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં ભણતા ભૂલકાઓની હાલત અત્યંત દયનીય। સનાળિયા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની બહાર વરસાદી પાણીથી એક ફૂટ કીચડનું સામ્રાજ્ય। પ્રાથમિક શાળાના બાળકો એક ફૂટ કીચડમાં ચાલી પાડતા પડતા સ્કૂલે જવા મજબૂર। અવારનવાર અધિકારીઓને રજૂઆત છતાં કોઈ પગલાં નહીં લેવાતા ગામ લોકો રોષે ભરાયા। 8 દિવસમાં પગલાં નહીં લેવાય તો સ્કૂલને તાળાબંધી કરવાની લોકોએ આપી ચીમકી। ધોરણ 1 થી 8ના બાળકોના આરોગ્ય પણ જોખમમાં હોવાનું ગામ લોકોએ જણાવ્યું। સ્વચ્છતા માટે કરોડો રૂપિયા સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવે છે છતાં ગામડાઓની આવી હાલત કેમ? સરપંચ સહિત અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન નહીં આપતા હોવાનું ગ્રામીણોએ જણાવ્યું। વાહન ચાલકો સહિત ગ્રામજનો અને બાળકોની વેદના તંત્ર ક્યારે ધ્યાને લેશે તેવા સવાલો। આ બાબતે મીડિયા દ્વારા લીલિયા ટીડીઓ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તલાટી મંત્રીએ તપાસ કરી છે અને ત્યાં એક ભૂગર્ભ ગટર બનાવવાની છે, પરંતુ જ્યારે બનશે ભૂગર્ભ ગટર? ક્યાં સુધી ભૂલકાઓ આ કીચડમાં ચાલી શાળાએ આવશે તેવા સવાલો ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે। સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે મને પણ મીડિયાના માધ્યમથી આજે જ જાણ થઈ છે। જુઓ શું કહે છે લીલિયા ટીડીઓ। તાલુકા વિકાસ અધિકારી લીલિયા। મીડિયાના માધ્યમથી અમને ખબર પડેલ કે સનાળિયા પ્રાથમિક શાળાના બાળકોને શાળામાં આવવા જવા માટે કાદળ કીચડ હોય તકલીફ પડે છે। આના પહેલાં અમને કોઈ આવી રજૂઆત મળેલ નથી આચાર્ય કે પ્રાથમિક શિક્ષકો કે પછી ગ્રામજનો દ્વારા। તેથી હવેથી સરપંચશ્રી અને તલાટી મંત્રીને આ બાબતે સૂચના આપવામાં આવશે અને ઓછામાં ઓછા સમયમાં કાદવ કીચડ કે દૂર થાય અને ત્યાં માટી મોરમ ભરાય અને ગામની ગંદકી દૂર થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે। આ એ 6 લાખની ત્યાં ગ્રામ પંચાયતની પોતાની ગ્રાન્ટ પડેલી જ છે। તલાટીએ નવી દરખાસ્ત લઈને આજે આવેલા હતા, એટલે વહીવટી મંજૂરી અહીંથી આપવામાં આવશે। પ્રથમ તાંત્રિક મંજૂરી મળશે, ત્યારબાદ ગ્રામ પંચાયતમાં ઠરાવ થશે અને પછી એથી વહીવટી મંજૂરી આપવામાં આવશે। શું નામ છે અને શું તકલીફ છે તમને? મારું નામ છે અજયભાઈ, સનાળિયા ગામનો વતની છું। સનાળિયા ગામની જે તમે અત્યારે જે વિઝિટ કરો છો, આ સનાળિયા ગામની સ્કૂલની આવી સ્થિતિ છે બાળકોને ભણવામાં અને જે અત્યારે વાયરસ જે આપણે આ સાંદીપની આવ્યો છે એનો ફૂલ ભયજનક સ્થિતિ છે અત્યારે સનાળિયા ગામની। અને આવી રજૂઆત અમે અવારનવાર સરકારી તંત્રને અને લોકપ્રતિનિધિને તમામને આવી રજૂઆત અમે અવારનવાર કરેલી છે, એના કોઈ નક્કર કોઈ પગલાં લેવામાં આવતા નથી। અને જે આવે એ જે હોય એમ કહીને વહી જાય છે કે ભાઈ થઈ જાય। અમને આવું લાગતું નથી। આજથી અમે ઉગ્ર રજૂઆત, જો આનો નિકાલ નહીં આવે તો આગળ મામલતદારશ્રીને અને કલેક્ટર સુધી જવામાં અમારી તૈયારી પૂરેપૂરી છે, બરોબર છે। તમામ વાલીઓને સાથે લઈને અમે મામલતદાર સાહેબને કહેવું, શિક્ષણ સમિતિના ચેરમેનને પણ કહેવું અને તમામને કહી અને જો આને જલ્દી નિકાલ લાવે એવી અમે અપેક્ષા છે। અને બાળ મંદિર છે ને, બાળ મંદિર છે ને, ન્યાય લોકો બાળકોને બહુ મોટી પોઝિશન છે, સ્કૂલની પોઝિશન છે ને એ જ બાળ મંદિરની પોઝિશન, બરોબર છે। એટલે જલ્દી જેમ બને આનો નિકાલ આવે ને એ આશા વ્યક્ત છે। શું નામ છે, શું પ્લોટ છે અને શું તકલીફ? સનાળિયા ગ્રામ પંચાયત સરપંચ હું અજયભાઈ ભીખાભાઈ મકવાણા। હાલ અમારા ગામમાં ભાદરમાં વરસાદના પાણીના કારણે ખૂબ જ કીચડની સમસ્યા હોય, વળી એ કાદવમાંથી બાળકોએ શાળામાં જવું પડતું હોય તો અમારી તંત્રને રજૂઆત છે કે આ સમસ્યાનું કાયમિક નિરાકરણ કરવામાં આવે। અમારી માંગણી એ છે કે બ્લોક રોડ તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે, જેથી બાળકોની શાળાએ જવામાં તકલીફ ન પડે। તમે આ બાબતે રજૂઆત કોઈને કરેલી છે? શું જવાબ મળ્યો છે? હા, બધાને રજૂઆત કરવામાં આવી છે, ધારાસભ્યશ્રીને, સાંસદ સભ્યશ્રીને। ધારાસભ્યએ શું કીધું? નોંધ લેવામાં આવશે કે બને ત્યાં સુધી તાત્કાલિક ધોરણે। સનાળિયા ગામ છે અને આંગણવાડીમાં અમે છોકરા મોકલવા રાજી નથી। આ બધા સારી નહીં થાય તો અમારા છોકરા આવશે નહીં ભણવા। શું સમસ્યા શું છે? એમ
છોકરા હાલી નથી શકતા કયા કારણે નથી હાલી? ગારો બહુ છે. મોટા અમારી જેવા પડે છે તો અમારા બાળકો કેમ અહીંયા હાલી નાખી છે ને શું સમસ્યા છે? સેજલબેન હરિરામભાઈ નિમાવત સનાળિયા ગામ છે. શું સમસ્યા છે? આંગણવાડી કેન્દ્ર નોકરી કરું છું, કેન્દ્ર નંબર 1. આમાં છોકરા કોઈ મોકલતા નથી. આમ જોવું તો ગારો નિશાબે કોઈ આવવા નથી દેતું. રસ્તા હારા જોઈએ કે નહીં? આમાં બધાય ના પાડે એમ કે છોકરા પડીને આપણે તેડવા જઈએ તોય આપણે પડવી. રસ્તા હારા જોઈ. જો 8 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો અમે આગળ રજૂઆત કરશું. મારું નામ મનુભાઈ પાતાભાઈ ગલસાણીયા છે. હું ગામ સનાળિયા ગામનો વતની છું. મારે અહીંયા સ્કૂલે આવવામાં બાળકોને બહુ તકલીફ રહી છે. પાદરમાં કિસકાણ બહુ છે, ગોઠણે ગોઠણે ગારો છે. જ્યારે આવે એવું કરું પછી અમારે એ જણાવવાનું કે અમે નીચે ભેગા થયા છે ગામજનો. જો 8 દિવસની અંદર મુદત નહીં આ કાંઈ રજૂઆત કરવી છે, 8 દિવસમાં કાંઈ નહીં થાય બંધ કરવાનું આંદોલન કર્યું છે. આગળ તે તમે રજૂઆત કોઈને કરી હતી? આગળ અમે રજૂઆત 2-3 વખત કરી, કોઈ કાંઈ ધ્યાન નથી. કોને કોને? ડીડીઓ સાહેબને જાણ કરી છે અટાણે એ કોઈ જે હાજરમાં થયા નથી, અહીંયા આવ્યા નથી. એમ કે 4 વાગ્યે આવશે, 5 વાગ્યે આવશે. સરપંચને જાણ કરેલી છે, મંત્રીને. સરપંચ શું કહે? સરપંચ અમારે હારે છે.